બોટાદ બરવાળા તાલુકામાં ભારે વરસાદ વહિયા ગામે નદીમાં ઘોડાપૂર આવ્યું છે। પૂરના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે, કારણ કે એક ગામને બીજા ગામથી જોડતો રસ્તો કે જે પાણીમાં ગરકાવ થયો છે। બરવાળા સહિત પંથકમાં 3 દિવસથી વરસાદ યથાવત છે। વહિયા ગામ સંપર્ક વિહોણું થઈ જતા હવે તંત્ર દોડતું થયું છે। હવામાન વિભાગ દ્વારા બોટાદ જિલ્લાને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે। ત્યારે છેલ્લા 2 દિવસથી સમગ્ર બોટાદ જિલ્લામાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે જે પ્રમાણે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, આ બોટાદ જિલ્લાનું વહિયા ગામ છે કે વહિયા ગામે આજે ઉતાવળી નદી છે કહી શકાય કે આવી છે, જેને લઈ સમગ્ર ગામ છે તે સંપર્ક વિહોણું થયું છે। ત્યારે જો તંત્રની વાત કરીએ તો તંત્ર દ્વારા પણ અહીં તકેદારીના ભાગરૂપે બરવાળા મામલતદાર, પ્રાંત અધિકારી, પોલીસ અધિકારી સહિતના અહીંયા આવી પહોંચ્યા છે અને કોઈ પણ જાતની જાનહાની ન થાય, લોકોની અવરજવર ન થાય તેને લઈ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો બોટાદ જિલ્લાનું આ વહિયા ગામ છે, જે વહિયા ગામ હાલ તો અત્યારે સંપર્ક વિહોણું થયું છે, જેને લઈ તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા અહીં પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। ગજેન્દ્ર ખાચર, ગુજરાત ફર્સ્ટ, બોટાદ।